હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પરમેશ્વરનો પુષ્કળ આભાર માનું છું. આજે ખરેખર વિશ્વાસી ભાઈઓ બહેનો આજે દુનિયામાં રહીને એટલું સમજે છે કે માણસ મરી જાય પછી કશું નથી. આવું ન સમજો. બાઇબલ કહે છે કે માણસ મરી જાય પછી પણ બીજું મરણ છે. પ્રકટીકરણ તેનો 20મો અધ્યાય તેની 11મી કલમમાં બાઇબલ હંમેશા કહે છે નાના મોટા બધા જ લોકો જેટલા બી પ્રભુમાં મરણ પામ્યા છે હરેક લોકોનો ન્યાય થવાનો છે અને ન્યાય થવાનો છે. અને બાઇબલ હંમેશા એટલા માટે કહે છે કે મરણ પછી પણ ન્યાય થવાનો છે. એટલે હંમેશા જગતમાં જીવતા ઈશ્વરના ભય ભીખમાં અને તેની નજરમાં રહીને જીવીએ કે જેથી કરીને આજે આપણે ઈશ્વરના ભીખ અને ડરમાં જીવીશું તો ચોક્કસ બીજું મરણ આજે થવાનું છે. બીજું મરણ એટલે કે જ્યારે પણ હરેકનો ન્યાય થવાનો છે. મર્યા પછી ન્યાય થવાનો છે. હા, જીવતાઓનો ન્યાય નહીં પણ મર્યા પછી. બાઇબલમાં એમ પણ કે જે કદાચ પ્રભુ આવી જાય તો જીવતા અને મરેલાઓને બધાનો જ પ્રભુ ન્યાય કરવાનો છે. તો આજે આપણે હંમેશા ઈશ્વરના ભય અને ભીખ અને ડરમાં જીવીશું તો ઈશ્વરના રાજ્યના ભાગીદાર બનીશું. નહીં તો ઈશ્વરના આ પૃથ્વી પર જીવતા ડર અને ભીખ ન રાખીશું તો મુસીબત છે. એટલા માટે હંમેશા વચનોને આપણે ધ્યાન આપીએ, વચનો પર આજે આપણે આધાર અને ભરોસો રાખીને જીવીએ કે જેથી કરીને આપણે અંતિમ દિવસોમાં તૈયાર રહી પ્રભુના રાજ્યના માટે યોગ્ય થઈએ. ધન્યવાદ.